ઘણા એમ માને કે જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, રામનવમીમાં રામ ભગવાનનો જન્મ થયો, તો મહાશિવરાત્રિમાં શિવ ભગવાનનો જન્મદિન, એનો બર્થડે છે. બર્થડે નથી. શંકર ભગવાન અજન્મા છે, આદિ શક્તિ છે, અજન્મા છે, નિત્ય છે, અવિનાશી છે. એનો જન્મ ન હોય, પણ એ દિવસે લિંગ પ્રાગટ્ય થયું એટલે ખૂબ પવિત્ર દિવસ માનવામાં આવે છે. અને શિવ પુરાણના આધારે જ કહીએ તો શિવ આ પ્રસંગની આગળ જ આ જ્યારે પ્રસંગ બન્યો, જ્યારે શંકર ભગવાન બ્રહ્માજીને દંડ આપે છે અને વિષ્ણુ ભગવાનને વરદાન આપે છે, ત્યારે અજ અચ્યુતો મહાદેવ, અજ એટલે બ્રહ્મા અને અચ્યુત એટલે વિષ્ણુ, એ અજ અચ્યુતો બેયને સંબોધન કરીને કહે છે કે હે અજ અચ્યુત, હે બ્રહ્મા ને વિષ્ણુ, આ શિવરાત્રીના દિવસે કોઈ પણ સાધક 24 કલાક નિરાહાર રહીને જો મારો અભિષેક કરે, મારી આરાધના કરે, મારું જપ તપ કરે, તો એને 365 દિવસ 1 વર્ષ શિવ પૂજન શિવ આરાધના કર્યાનું પુણ્ય એને આ 24 કલાક નિરાહાર રહીને વ્રત કરીને શિવ પૂજન કરવામાં મળી જાય છે.